તમે જેટલી કરુણાથી ભરેલા હોય તમે અમુક સંજોગોમાં એટલી જ ક્રૂરતાની અપેક્ષા રાખતા હોવ છો અને એટલે જે આતંકવાદીઓ માટે એવા ક્રૂર મૃત્યુની અપેક્ષા હતી ભારતીયોને કે એમને એવી મોત મળવી જોઈએ કે એમની તસવીરો જ્યારે સામે આવે ત્યારે આખો દેશ અને જેના મનમાં પણ આવો ક્યારેય એક ક્ષણ માટે પણ વિચાર આવે છે એ બધા સ્તબ્ધ થઈ જવા જોઈએ. પહેલગામના હુમલાના જવાબદાર નહીં, પરંતુ છતાંય કોઈને કોઈ હુમલાના જવાબદાર એવા 3 આતંકીઓને ઠાર મારવાની શોપિયાથી જે તસવીરો સામે આવી એ પૂરતી છે એ સંદેશ આપવા માટે કે ભારત હવે કટિબદ્ધ છે આતંકવાદ સામે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આમ તો બોલવામાં બહુ જ સરસ લાગે કે ભારત બહુ જ કટિબદ્ધ છે આતંકવાદ સામે, પણ આપણે ખૂબ બધા આતંકવાદીઓને માર્યા પછી પણ આતંકવાદથી બચી નથી શક્યા. આપણે કટિબદ્ધ છીએ, આપણે પ્રયત્ન કરીએ છીએ, કશુંક થાય એટલે આપણે ઠાર પણ કરીએ છીએ આતંકવાદીઓને, પણ પહેલગામના ટેરરિસ્ટ આપણે હજી નથી પકડી શક્યા. ઓપરેશન હજુ ચાલુ છે. ઓપરેશન કેલર એને નામ અપાયું છે. શોપિયાના એક વિસ્તારનું નામ છે. 3 આતંકીઓ સૌથી પહેલા ઠાર મારવામાં આવ્યા. શુક્રુના જંગલમાં છુપાયેલા હતા. એક આતંકવાદી, એનું નામ શાહિદ કુટ્ટે, બીજાનું નામ અદનાન શફી અને ત્રીજાનું નામ હારિસ નઝીર હતું. અદનાન શફી 18 ઓક્ટોબર 2024થી આતંકી હુમલામાં જોડાયેલો હતો. શાહિદ કુટ્ટે 8 માર્ચ 2023 લશ્કરમાં જોડાયો. અલગ અલગ સંગઠનોમાં એ લોકો એક્ટિવ હતા. 2 કાશ્મીરીઓ હતા, એક પાકિસ્તાની હતો અને આ 3ને ઠાર મારવામાં આવ્યા. મર્યાદા છે યુટ્યુબની, એની નીતિ નિયમો અને બાકી બધું છે, એટલા માટે હું એ તસવીર તમને બ્લર કરીને પણ બતાવી શકું એમ નથી, પણ હું તમને ચોક્કસથી કહીશ કે તસવીરમાં શું છે. તમે કદાચ એ સોશિયલ મીડિયા પર તસવીર જોઈ પણ હશે. એનું માથું ફાટેલું છે. એટલી હદ સુધી ક્રૂરતા એ આતંકવાદીઓના મૃત્યુની તસવીરમાં દેખાય છે. આ તસવીરો જોયા પછી એ આતંકવાદીઓ અથવા આતંકવાદ તરફ જવાનો વિચાર પણ રાખતા કે મનસૂબો રાખતા લોકોના દિલમાં એકવાર માટે કંપારી છૂટવી જોઈએ. એ તસવીરો પૂરતી છે સંદેશ આપવા માટે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર એણે પણ છેલ્લે પત્રકાર પરિષદ કરી. પ્રવક્તા રણધીર જયસ્વાલ આવ્યા. એમણે ખૂબ બધા વિષય પર વાત કરી. સિંધુ જળ સંધિ એ સમજોતાથી લઈને પીઓકે ખાલી કરવાની વાત કરી. એમણે કહ્યું કે પાકિસ્તાન પીઓકે ખાલી કરશે ત્યારે એ વિષય પર વાત થશે. પીઓકે શું પાકિસ્તાન ક્યારેય ખાલી કરશે? તો એનો જવાબ તો ના છે. પાકિસ્તાન પીઓકે ખાલી નથી કરવાનું. આપણું આ કહેવું એ દુનિયાના એ રાષ્ટ્રાધ્યક્ષોને સંદેશ છે જે લોકો કાશ્મીર પર મંત્રણા કરાવવા માંગે છે, જે લોકો એવું કહે છે કે અમે કાશ્મીરનો પ્રોબ્લેમ સોલ્વ કરાવીશું. કાશ્મીર ઇઝ નોટ ધી પ્રોબ્લેમ. અમેરિકામાં ખૂબ બધા ગુજરાતીઓ વસે છે અને મને ખબર છે કે આ વિડીયોઝ ઘણા બધા લોકો યુએસમાં જે લોકો રહે છે ગુજરાતીઓ એ પણ જુએ છે, અને એટલે જ જો તમે અમેરિકામાં રહીને આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે સમજાવો તમારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કે કાશ્મીર સમસ્યા નથી. ખૂબ બધા ગુજરાતીઓ એવા છે કે જે રિપબ્લિકન્સ છે, જે પાર્ટીમાં ખાસા બધા એક્ટિવ છે અને સીધો કે આડકતરો સંપર્ક ધરાવે છે ઓવલ ઓફિસ સાથે, વ્હાઇટ હાઉસ સાથે. તો તમે સમજાવો જઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કે આ હજારો વર્ષ જૂની સમસ્યા નથી. તમે એમને સમજાવો કે કાશ્મીર એ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. એ ભારતનું જ છે, એ ભારતનું જ રહેવાનું છે. એના પર કોઈ ચર્ચા, કોઈ સંવાદ, કોઈ વિવાદ, કોઈ મંત્રણા, કોઈ મધ્યસ્થતા, કોઈ ત્રીજી પાર્ટીની જરૂર જ નથી. શિમલા સમજોતાની જે વાત થઈ એના પછી, અથવા વારંવાર વાત થઈ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની જરૂર પડશે, નથી જરૂર. શિમલા કરારમાં સ્પષ્ટ લખેલું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંવાદ એ બંને જાતે કરશે, કોઈ ત્રીજાની જરૂર નથી. એટલે 2 બિલાડીઓ ઝઘડતી હોય ને પછી વાંદરો આવીને રોટલાના ભાગ પાડી આપે કે આલા તારો તારો, ને પછી બધો રોટલો વાંદરો ખાઈ જાય, એવું જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા હોય તો એ વાત ખોટી છે, કેમ કે આ સરખામણી 2 બિલાડીઓની નથી. ભારત અને પાકિસ્તાનની સરખામણી તમે કરી જ શકો એમ નથી, અને તોય યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર બંનેને સમાન ત્રાજવામાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે નથી સમાન ત્રાજવામાં. ફરક છે ભારત અને પાકિસ્તાનમાં, ફરક છે ભારતના રિટાલિએશનમાં અને ફરક છે પાકિસ્તાની હુમલામાં. પાકિસ્તાન એ આતંકવાદને જન્મ આપે છે, આતંકવાદનું પાલન પોષણ કરે છે અને પછી આખી દુનિયામાં આતંકવાદ ફેલાવે છે. એનો ભોગ અમેરિકા પોતે બને છે, પણ અમેરિકાને જો એવું લાગતું હોય કે એના શસ્ત્રો ત્યાં ખરીદાય છે ને એટલા જ માટે એણે બેલેન્સ કરવું જોઈએ, તો એવું બેલેન્સ ક્યાંય એક્ઝિસ્ટ નથી કરતું, અસ્તિત્વ નથી હોતું એ પ્રકારના બેલેન્સનું, જે બેલેન્સ દર્શાવવાનો અમેરિકન રાષ્ટ્રપતિ પ્રયત્ન કરી રહ્યા છે. પહેલા દિવસે જ્યારે પહેલગામ આતંકી હુમલાને બધા જ લોકોએ ક્રિટિસાઇઝ કર્યું, એની ટીકા કરી અને બધા જ લોકો ભારતના સમર્થનમાં ઊભા હતા, ત્યારે આપણને લાગ્યું કે આપણે દુનિયાને સમજાવી શક્યા છીએ કે આતંકવાદનો શિકાર છે ભારત અને ભારત પ્રતિકાર કરશે. એ 2 દિવસમાં ભારતે માત્ર ટેરરિસ્ટ કેમ્પ પર હુમલો કરવા સિવાય પાકિસ્તાનને તહેસ નહેસને બરબાદ કરવા માટે કશું જ ન કર્યું.
ભારતની પાસે એ ચાન્સ હતો, જે પીઓકે ખાલી કરવાનું કહે છે, ખાલી કરાવવાનો પણ ચાન્સ હતો. ભારત પાસે આ બહુ જ મોટી તક હતી. ભારત ખૂબ સશક્ત છે, સૈન્યની દ્રષ્ટિએ પણ સશક્ત છે. પાકિસ્તાન કોઈ જ મદદ મેળવી નહોતું શક્યું. પાકિસ્તાન રડીને ઊભું થાય ને બેઠું થાય એની પહેલાં પીઓકે ખાલી કરાવવા માટે ભારતીય સેના, ભારતના હથિયારો, ભારતની ડિફેન્સ મિકેનિઝમ, ભારતના લોકોનું જનૂન બધું જ એક સાથે હતું. ખૂબ વર્ષો પછી એવી સરકાર હતી જેના પર દરેક સામાન્ય માણસ ભરોસો કરે છે. બહુ વર્ષો પછી એવા પ્રધાનમંત્રી હતા કે જેમણે વારંવાર પીઓકેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એમણે એવું કહ્યું હતું કે પાકિસ્તાન તો આપણું જ છે ને. એ ઇન્ડિયા ટીવીમાં આપકી અદાલતમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ચૂંટણી પહેલાં, અને એમને જ્યારે પાકિસ્તાન જવા પર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે હસતા હસતા પોતાનો એક ઘટના પોતાની સાથે ઘટેલી વર્ણવતા કહ્યું હતું કે હું પાકિસ્તાન ગયો ત્યારે તેના રિપોર્ટર્સે કહ્યું કે હાઈ તોબા, તો અચાનક વિઝા વગર આવી ગયા. ત્યારે મને થયું કે મારે ક્યાં વિઝાની જરૂર છે, આ તો અમારું જ હતું ને. એ જેટલા આત્મવિશ્વાસથી આ તો અમારું જ હતું બોલી શકતા હતા, એ આપણે પીઓકે નથી લઈ શક્યા. ચાન્સ હોવા છતાં નથી લઈ શક્યા. બીજો પ્રશ્ન એ આવે છે કે લેવું શું કામ છે? કાશ્મીર છે અને કાશ્મીરની અંદર જે આતંકવાદ પેદા થયો છે અને જે પાકિસ્તાન સમર્થિત વિચારધારા છે એને આપણે રોકી નથી શકતા, તો આપણે પીઓકે લઈને શું કરીશું? તો આપણે પીઓકેની વાત શું કામ કરી રહ્યા છીએ? માત્ર એટલા માટે કેમ કે આપણે કાશ્મીરની વાત ટાળવા માંગીએ છીએ, એ હકીકત છે. આપણે જેટલા ખુલીને સંદેશો પાકિસ્તાનનું નામ લઈને કે પછી આતંકવાદનું નામ લઈને આપી રહ્યા છીએ, એટલા ખુલીને આપણે અમેરિકન રાષ્ટ્રપતિને નથી કહી શક્યા કે કાશ્મીર વિવાદ છે જ નહીં. આપણે જેટલા પણ આડકતરા સંદેશ આપવા માંગીએ છીએ એમના સુધી પહોંચવાના છે કે કેમ એ ખબર નથી ને. એટલે જ હે અમેરિકન ગુજરાતીઓ, જો તમારા સંપર્કો છે વ્હાઇટ હાઉસમાં, તો તમે જઈને એમને સમજાવો કે કાશ્મીર હજારો વર્ષ જૂની સમસ્યા છે નહીં. કાશ્મીર ભારતનું જ છે, અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. એમાં કોઈ જ આમાં કોઈ સવાલ રહેતો જ નથી, કોઈ ચર્ચાને અવકાશ જ નથી. જો ચર્ચા જ કરવી હોય ને મધ્યસ્થતા જ કરવી હોય તો પીઓકે પર ચર્ચા કે સંવાદ કરવા માટે ભારત તૈયાર છે. પ્રધાનમંત્રી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને ઘરમાં ઘૂસીને મારીશું એ કહેવું એટલા માટે ખૂબ સિમ્બોલિક ને મહત્વનું હતું કેમ કે પાકિસ્તાની સેનાએ એવો દાવો કર્યો હતો કે અમે આદમપુર એરબેઝને તહેસ નહેસ કરી નાખ્યો છે અને બધું જ બરબાદ કરી નાખ્યું છે. ફરક હતી બંને સેનાના પત્રકાર પરિષદમાં શું ફરક છે, સૌથી મોટી વાત સમજાવી છે. પાકિસ્તાને જેટલી પત્રકાર પરિષદ કરી એમાં એમણે માત્ર દાવા કર્યા. એમની પાસે કોઈ જ આધારભૂત એવા પુરાવા નથી કે આવીને આપણને એવું કે જો આદમપુર એરબેઝ અમે તબાહ કર્યો, એની આ તસવીરો જુઓ. આપણે નૂર ખાન એરબેઝ બ્લાસ્ટ થતોથી માંડીને રાવલપિંડી સ્ટેડિયમથી માંડીને જેટલી જગ્યાએ જેટલા હુમલા કર્યા બધાની તસવીરો બતાવી છે. આપણે એક એરબેઝને આપણે કેવી રીતે પ્રિસિઝન ટાર્ગેટ કર્યું, આપણે કેવી રીતે જૈશનું બહાવલપુરમાં હેડક્વાર્ટર હતું એ તોડી પાડ્યું, આપણે કેવી રીતે લશ્કરે તૈબાના હેડક્વાર્ટર ડેમેજ કર્યા, આપણે કેવી રીતે ઇન્ડિયન મુજાહિદ્દીનને માર્યા, બધાની તસવીરો બતાવી છે. આપણી પાસે સાબિતીઓ છે, પાકિસ્તાનની પાસે નથી. અને એટલે જ જે પાકિસ્તાને દાવા કર્યા એને તમે કેવી રીતે ખારીજ કરશો? પ્રધાનમંત્રી આદમપુર એરબેઝ પહોંચ્યા અને આદમપુર એરબેઝ પહોંચ્યા પછી જે તસવીરો સામે આવી એ આખી દુનિયાએ જોઈ લીધી છે. અને એટલા જ માટે પાકિસ્તાનનો દાવો કે અમે આદમપુર એરબેઝ ઉડાડી દીધો છે એ વાતનો પણ સીધી રીતે જવાબ મળ્યો. શોપિયામાં એક સાથે ચાલેલું આપણું આતંક સામેનું ને આતંકવાદીઓ સામેનું એન્કાઉન્ટર હોય, એ બધાની વચ્ચે ખૂબ કરુણ તસવીરો પણ સામે આવી. આ 7 નામ છે એ પણ આપણે હંમેશા યાદ રાખવા પડશે. આપણે હંમેશા તો યાદ નહીં રાખી શકીએ, પણ કદાચ એકવાર તો એમના વિશે એટલે સાંભળવું જોઈએ કેમ કે આ એ લોકો છે કે જે સૌથી પહેલા ઊભા હતા ગોળીને છાતી પર ઝીલવા માટે. આપણા 7 જવાનો શહીદ થયા છે. એ 7 જવાનોના નામ છે સુરેન્દ્રસિંહ મોગા, મોહમ્મદ ઇમ્તિયાઝ, પવન કુમાર, સુનિલ કુમાર, દીપકજી, રામબાબુ પ્રસાદ, દિનેશ શર્મા, મુરલી નાઇક. આટલા આપણા જવાનો છે જે શહીદ થયા. આટલા જવાનોની શહાદત, 28 જેટલા સિવિલિયન્સના મૃત્યુ, અને એના પછી આપણે પાકિસ્તાનની સામે એ પ્રતિકાર કરીને સંદેશ આપી રહ્યા છીએ દુનિયાને કે આટલા હુમલાઓ પછી પણ અમે એક છીએ. આ એકતાની તસવીર અને સંદેશ જવો બહુ જ મહત્વનો હતો. સાંભળીએ ખૂબ સંક્ષિપ્તમાં. આદમપુર એરબેઝ પરથી પ્રધાનમંત્રી બોલ્યા એને. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરમાંથી રણધીર જયસ્વાલે, પ્રવક્તા છે MEAના, એમણે પત્રકાર પરિષદમાં પીઓકે પર જે વાત કરી એને. ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है. ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है. भारत बुद्ध की भी धरती है और गुरु गोविंद सिंह जी की भी धरती है. गुरु गोविंद सिंह जी ने कहा था, 1.25 लाख से एक लड़ाऊं,
चिड़ियन ते मैं बात तुड़ाऊं, तबे गुरु गोविंद सिंह नाम कहाऊं। अधर्म के नाश और धर्म की स्थापना के लिए शस्त्र उठाना, ये हमारी परंपरा है। इसलिए जब हमारी बहनों बेटियों का सिंदूर छीना गया, तो हमने आतंकियों के फन को उनके घर में घुस के कुचल दिया। भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! वो कायरों की तरह छिप कर आए थे, लेकिन भूल गए उन्होंने जिसे ललकारा है वो हिंद की सेना है। आपने उन्हें सामने से हमला करके मारा। आपने आतंक के तमाम बड़े अड्डों को मिट्टी में मिला दिया। 9 आतंकी ठिकाने बर्बाद हुए। 100 से ज्यादा आतंकियों की मौत हुई। आतंक के आकाओं को अब समझ आ गया है, भारत की ओर नजर उठाने का एक ही अंजाम होगा। जिस पाकिस्तानी सेना के भरोसे ये आतंकी बैठे थे, भारत की सेना, भारत की एयरफोर्स और भारत की नेवी ने उस पाकिस्तानी सेना को भी धूल चटा दी है। भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! आपने पाकिस्तानी फौज को भी बता दिया है, पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके। हम घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे। और हमारे ड्रोन्स, हमारी मिसाइलें, उनके बारे में तो सोचकर पाकिस्तान को हमारा लंबे अरसे से यही राष्ट्रीय पक्ष रहा है कि भारतीय केंद्र शासित प्रदेश जम्मू और कश्मीर से संबंधित किसी भी मुद्दे को भारत और पाकिस्तान को द्विपक्षीय तरीके से ही हल करना है। इस रीति में कोई बदलाव नहीं हुआ है। जैसा कि आप जानते हैं, लंबित मामला केवल पाकिस्तान द्वारा अवैध रूप से कब्जा किए गए ભારતીય ક્ષેત્રો ખાલી કરને કહે। પંજાબનો ફિરોઝપુર અને જમ્મુ કાશ્મીર આ બે ક્ષેત્રો એવા રહ્યા કે જેના સામાન્ય નાગરિકો ભોગ બન્યા। ડ્રોન હુમલામાં જે પરિવારમાં જે શીખ પરિવારનું મૃત્યુ થયું હતું, એમાં જે મહિલા ઘાયલ હતા એમનું પણ આજે મૃત્યુ થયું છે, જે તે સમયે ગંભીર રીતે ઘાયલ થઈને હોસ્પિટલમાં દાખલ હતા। ગુજરાતમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી। તિરંગા યાત્રાનું આયોજન કરવાનું કારણ એ હતું કે ઓપરેશન સિંદૂરની સાથે આખું રાષ્ટ્ર ઊભું રહ્યું છે અને એટલે જ આખું રાષ્ટ્ર જે ઓપરેશનની સાથે છે એ સિંદૂરના સન્માનમાં, એ ઓપરેશન સિંદૂરના સન્માનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું। ત્યાંથી શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર।
ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જેમ વિચારધારાના ડાયલેમામાં અને દ્વંદ્વમાં ફસાઈ રહી હતી એ જ રસ્તા પર જઈ રહી છે. ભાજપની વિચારધારા શું? બધાને સાથે રાખીને ચાલવાની વિચારધારા કે કટ્ટર હિન્દુત્વની વિચારધારા? એમાં કન્ફ્યુઝન એટલા માટે છે કેમ કે બે તસવીરો છે. એક બાજુ તિરંગા યાત્રાની તસવીરો છે જે કહે છે કે દેશની એકતાને નામ આ તિરંગા યાત્રા છે. બીજી બાજુ મધ્યપ્રદેશના એક મિનિસ્ટર બેફામ બોલી રહ્યા છે, કંઈ પણ બોલે છે, અને સોફિયા કુરેશીને તમારી બહેનને અમે આગળ લાવ્યા એમ કરીને એમને માત્ર મુસ્લિમ હોવાથી આગળ ધર્યા હોવાની વાત કરે છે. એક કારણ હોઈ શકે કે એક લઘુમતી છે અને સ્ત્રી છે, ને એટલે જ આપણે એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમારે ત્યાં એકતા છે, અમારે ત્યાં લઘુમતી અને સ્ત્રી એ કશામાં ભેદભાવ નથી. તમે ગમે તેટલા અસીમ મુનીરના ભાષણો બતાવશો, અમારે ત્યાં સોફિયા કુરેશીનું સામે આવીને કશું કહેવું એ પૂરતું છે. એ સંદેશ સ્વાભિમાનનો અને અભિમાનનો સંદેશ છે. એ સંદેશ ભારતીયતાના ગૌરવનો સંદેશ છે, નહીં કે કોઈ પોલિટિકલ સંદેશ કે જેને મધ્યપ્રદેશના મિનિસ્ટર બેફામ રીતે બોલી રહ્યા છે. સોફિયા કુરેશીને જે રીતે એમણે આડકતરી રીતે એમના વિશે જે બોલ્યા, આનાથી દારૂણ ને ખરાબ પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે. અને બીજું કે એક કોર્પોરેટર કશુંક લખે છે એના પર એટલી બધી અકળામણ થાય છે, તો એક આટલા રાજ્ય કક્ષાના નેતા જ્યારે આ પ્રકારની બેફામ સ્ટેટમેન્ટ આપે ત્યારે એમને શું કહેવું? સાંભળીએ એમને. जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई. एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं. उन्होंने कपड़े उतार के हमारे हिंदुओं को मारा, और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर. अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगी. देश का सम्मान, मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेज कर अगर कोई ले सकता है, और उन्होंने कहा था घर में घुस के मालूम घर में घुस. બીજી એક તસવીર જે દેશના ઘણા બધા હિસ્સાઓમાંથી સામે આવી રહી છે. પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે કે એમણે ધર્મ જોઈને માર્યા હતા, એમણે ધર્મ પૂછીને માર્યા હતા, આપણે ધર્મ પૂછીને સામાન ખરીદીશું. એક રીતે એક કેમ્પેઇન ચલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતા યુવા મોરચાના નૈનીતાલના હલ્દવાનીમાં પહોંચ્યા. ભાસ્કરનો રિપોર્ટ કહી રહ્યો છે કે એક HM હોટલ એક ઇરશાદ અલી નામનો માણસ ચલાવતો હતો. એની હોટલ સ્કેન કરીને તમે એવું નામ લખો કે જેથી ખબર પડે કે તમે મુસલમાન છો, એવું કહીને એ પોસ્ટરને બાકી બધી સ્થિતિ વાયરલ કરવામાં આવી. એક સાંઈ મીઠાઈની દુકાન ચાલે છે. 50 વર્ષથી ચાલતી દુકાન પર એક વ્યક્તિ ત્યાં જાય છે, એ સ્કેન કરે છે, પછી સાંઈ મીઠાઈ એવું નામ છે એવું વાંચે છે, અને પછી લોકો કહે છે કે દુકાનની બહાર ભેગા થઈએ ને એમના પર દબાણ ઊભું કરે છે કે તમે એવું નામ રાખો કે જેથી ખબર પડે કે આ મુસલમાનની દુકાન છે. એક બાજુ દેશમાં આપણે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ એવો સંદેશ આપવાનો કે આખો દેશ એક છે. અસદુદ્દીન ઓવૈસીના વખાણ થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે મુસલમાન પણ એમની સાથે છે. ખૂબ બધી જગ્યાએ પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. અને આ પરિસ્થિતિની વચ્ચે જ્યારે એક બાજુ એકતાની વાતો થતી હોય ને બીજી બાજુ મુસલમાનને ટાર્ગેટ કરાતા હોય, તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા કઈ? આ સવાલ બહુ જ મોટો છે. એ પૂછાશે, શું ભારતીય જનતા પાર્ટી સેક્યુલર છે? શું ભારતીય જનતા પાર્ટી કટ્ટર હિન્દુત્વમાં ભરોસો રાખે છે, જે એક્સ્ટ્રીમ રાઇટ પર છે, જે જિંગોઇઝમ પર ક્યારે જતા રહે છે એ પણ નથી ખબર પડતી? શું ભારતીય જનતા પાર્ટી એ અવસ્થામાં છે કે જે એક બાજુ સોફિયા કુરેશીને જ્યારે મોકલે છે ત્યારે એ દેશની સરકારનો નિર્ણય છે, અને દેશની સરકારનો નિર્ણય એ વ્યોમિકા સિંહ કે સોફિયા કુરેશીમાં એ સિમ્બોલિક સિવાય બીજું શું હતું? એમાં તમે એક ઉદાહરણ પૂરું પાડવા માંગતા હતા સ્ત્રી શક્તિનું. સિંદૂરની સામે અમારી સ્ત્રીઓ આવીને જવાબ આપી રહી છે. એક લઘુમતી સમુદાયમાંથી આવતી અને દેશમાં સેનામાં ખૂબ સર્વોચ્ચ સ્થાનો સુધી પહોંચી શકતી સ્ત્રીઓનું ઉદાહરણ છે. અને એ સંદેશાઓની વચ્ચે, કેમ કે સોફિયા કુરેશીના દાદી એ પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે રાણી લક્ષ્મીબાઈની સાથે યુદ્ધમાં લડ્યા હતા. તો જેના પરિવારનો આટલો જબરદસ્ત ઇતિહાસ રહ્યો હોય, જે લક્ષ્મીબાઈની સાથે રહ્યા હોય, એ સ્ત્રીઓને જ્યારે આ રીતે વાપરવામાં આવે, જે રીતે મંત્રી એમના માટે ભાષા વાપરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી હવે નક્કી કરવું પડશે કે એમણે વિચારધારાના ક્લાસ ફરીથી લેવાની જરૂર છે. એમણે સમજાવવું પડશે નીચે કાર્યકર્તાઓને કે એમની પોલિસી શું છે. દૂધ અને દહીં બંનેમાં જે રાજનેતાઓ પગ રાખવા ગયા છે એ પોલિટિકલ પાર્ટીઓનું વર્તમાન આપણી સામે છે. એટલે કોંગ્રેસમાં પણ જ્યારે વિચારધારાના કન્ફ્યુઝન આવ્યા ત્યારે માત્ર ભાડિયા કે ભાગલા નહોતા થયા પક્ષના. એના પછી પક્ષ આજે એ અવસ્થામાં આવીને ઊભો છે કે ખૂબ બધા ભાગલા પડતા ગયા, છૂટા થતા ગયા. અને હવે કોંગ્રેસ આજે એ તબક્કામાં આવીને ઊભી છે કે આ પ્રશ્ન અમે વારંવાર કોંગ્રેસને કરતા હોઈએ છીએ કે તમારી વિચારધારા શું?
કોંગ્રેસ બહુ સ્પષ્ટતા સાથે જવાબ નથી આપી શકતી. એના નેતાઓ બદલાય એમ વિચારધારાનો જવાબ બદલાય છે. ગિનીબેન હિન્દુત્વની અને રાષ્ટ્રવાદની અને ગૌમાતાની વાત કરતા હોય, એ જ બનાસકાંઠામાં જિગ્નેશ મેવાણી બીજી વાત કરતા હોય. બંને પોતાની વાતોમાં એકદમ અલગ સંભળાય. ગિનીબેન વાત કરે છોકરીઓને મોબાઈલ નહીં આપવાના, જિગ્નેશ મેવાણી વાત કરે કે છોકરીઓને ખુલ્લું આકાશ આપવાની જરૂર છે. કેટલી કોન્ટ્રાડિક્ટરી વાતો છે બંને એકબીજાની સાથે, અને તોય બંને એક જ પક્ષમાં રહીને વાત કરે છે. કોંગ્રેસની મૂળ વિચારધારા શું, એનો જવાબ કાં તો શક્તિસિંહ ગોહિલ પાસે અલગ હોય, પણ રાહુલ ગાંધી પાસે એનો વિચાર અથવા જવાબ બિલકુલ અલગ હોઈ શકે. એક કોન્ફ્લિક્ટમાં અને ઘર્ષણમાંથી કોંગ્રેસ ઊંચી નથી આવી. ભારતીય જનતા પાર્ટી પણ એ જ અવસ્થામાં જઈ રહી છે. ભાજપના એક નેતાની પાસે એમની વિચારધારાને લઈને અલગ સ્પષ્ટતા છે. એ જ્યારે એકાત્મ માનવવાદની વાત કરે છે ત્યારે અલગ દ્રષ્ટિકોણથી વાત કરે છે. અટલ બિહારી વાજપેયીજીની વાત અલગ દ્રષ્ટિકોણથી કરે છે, અને પછી સમાંતર એક કેમ્પેન પણ ચાલતું હોય છે કે ધર્મ પૂછીને જ આપણે ખરીદીશું, ધર્મ પૂછીને લોકોને મારીશું પણ ખરા, અને ધર્મ પૂછીને દુકાનો પણ બંધ કરાવીશું. આ વૈમનસ્ય જ્યાં સુધી ફેલાતું રહેશે ત્યાં સુધી જે આપણે હાંસલ કરવા માંગીએ છીએ એ કરી શકીશું કે કેમ એ પ્રશ્ન છે. વાત એ જ હતી કે સામે પાકિસ્તાન હોય ત્યાં સુધી જ આપણે ભારતીય હોઈએ છીએ. પછી જેવા આપણે દેશમાં આવીએ એટલે આપણે હિન્દુ મુસલમાન થઈ જઈએ છીએ. સામે મુસલમાન હોય ત્યાં સુધી હિન્દુ રહીએ છીએ. પછી એની અંદર પણ દલિત ને એસસી ને એસટીનું ઓબીસી ને બાકીનું બધું થઈ જઈએ છીએ. એટલે આ સંઘર્ષોમાંથી કે કોઈક સામે છે તો જ અમે એક છીએ, બાકી તો અમે એ જ છીએ જે વર્ષોથી છીએ. આ સ્થિતિમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી આપણે કયો રાષ્ટ્રવાદ પ્રસ્થાપિત કરી શકીશું? આપણે ખરેખર રાષ્ટ્રભક્ત છીએ કે કેમ? આપણને ખરેખર વર્તમાન પરિસ્થિતિઓથી કોઈ ફરક પડી રહ્યો છે? જેમ સ્મશાન વૈરાગ્ય હોય એમ ટેમ્પરરી રાષ્ટ્રભક્તિ આપણી અંદર ઉભરીને આવે અને પછી ઘટનાઓ શાંત થાય, એનો ઉભરો શાંત થાય, નામ પરપોટો ફૂટે, એમાં આપણી રાષ્ટ્રભક્તિ ફૂટી જાય તો પછી એ રાષ્ટ્રભક્તિ આપણને ક્યાં પહોંચાડશે? ફરીથી કોઈ યુદ્ધની પ્રતીક્ષામાં, ફરીથી કોઈ આતંકવાદી ઘટનાની પ્રતીક્ષામાં, ફરીથી એવી તસવીરોની પ્રતીક્ષામાં જે આ દેશ ક્યારેય જોવા નથી માગતો. આપણે આ વાતનો પોતાને જવાબ આપીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.